पद चलई सुने बिनु काना, बिनु पद चलई सुने बिनु काना, कर बिनु करम करे विधि नाना, कर बिनु करम करे विधि नाना, आनंद रहित सकल रस भोगी, आनंद रहित सकल रस भोगी, बिनु बानी बक्ता बर जोगी, बिनु बानी बक्ता बर जोगी, मन बिनु परश नयन बिनु देखा, तन बिनु परश नयन बिनु देखा। ભગવાનના માટે તુલસીએ બ્રહ્મ કેવો, રામ કેવા? બીનું પદ ચલહી સુનહી બીનું કાના. એને પગ નથી છતાં સંસાર ભરની યાત્રા કરી શકે. બીનું પદ ચલહી સુનહી બીનું કાના. કાન નથી છતાં એ બધું ત્યાં બેઠો બેઠો સાંભળી શકે. આ સંસારમાં કોઈ એવો ખૂણો નથી કે અહીં ન સાંભળતો હોય. અરે અમારા કબીરે તો ત્યાં સુધી કહી દીધું, ચીટી કે પદ ઘૂઘર બાજે साहिब सुनते हैं, चीटी के पद घूंघर बाजे मोदी साहिब सुनते हैं, चीटी के पद घूंघर बाजे मोदी साहिब सुनते हैं, चीटी के पद घूंघर बाजे मोदी साहिब सुनते हैं। मुल्ला हो के मांग पुकारे, मुल्ला हो के मांग पुकारे, क्या तेरा साहेब बहरा है, क्या तेरा साहिब बहरा है, चीटी के पद घूंघर बाजे वो भी साहेब सुनते हैं, चीटी के पद घूंघर बाजे वो भी साहिब सुनता है। કબીરે પ્રભુને સાહેબ કીધા છે. કબીરે જ્યારે જ્યારે ભગવાનનું નામ લીધું ત્યારે રામ ઓછું બોલ્યા છે, પણ મેરો સાહેબ, સાહેબ એટલે ભગવાન, સાહેબ એટલે પ્રભુ, સાહેબ એટલે પરમાત્મા. ચીટી કે ચીટી એટલે કીડી. કીડીના પગમાં ઝાંઝર પહેરાવો એ હમણાં પેલા તો ઝાંઝર બને, પણ 500 વર્ષ પહેલા કબીરે કલ્પના કરી કે કળિયુગમાં કોમ્પ્યુટરાઇઝ યુગ આવશે અને સોનીઓ પણ કોમ્પ્યુટરથી માપ લે. અત્યારે કદાચ કોઈ એવો સોનાર નીકળે કે કીડીના પગના માપ લે અને 6 પગના માપ લઈને 6 પગમાં ઝાંઝર બનાવે અને પછી બોલતી ઘૂઘરી બહેનોને વધારે મજા આવશે. ઘૂઘરી બે પ્રકારની, એક મૂંગી બોલતી, ખખડતી ઘૂઘરી વાળી 6 પગમાં ઝાંઝર પહેરાવી અને તમારા નવસારીના ટાટા રોડ ઉપર રવાના કરો. રૂમઝૂમ 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 કીડી હાલી જતી હોય, સંભળાય? આપણને ન સંભળાય, પણ મારો સાહેબ ચોક્કસ સાંભળે છે. કબીર કહે છે, ચીટી કે પદ ઘૂંઘર બાજે वो भी साहेब सुनते, चीटी के पद घूंघर बाजे वो भी साहिब सुनते हैं, बिनु पद चलई सुने बिनु काना, बिनु पद चलई सुने बिनु काना, कर बिनु करम करे विधि नाना, कर बिनु करम करे विधि नाना। અરે એટલે હાથ, એને હાથ નથી છતાં બેઠો બેઠો ત્યાં બેઠો બેઠો બધી જ વ્યવસ્થા કરે. અત્યારે 8 અબજ લોકો વિશ્વમાં જીવે છે. માનવ વસ્તીની વાત કરું છું, પશુ પક્ષી પ્રાણીઓની તો કલ્પના જ ન કરી શકાય. બધાને ભૂખ્યા ઉઠાડે છે, પણ મારો નાથ એકેને ભૂખ્યા સુવડાવતો નથી. કીડીને કણ અને હાથીને માં. बिनु कर करम करे विधि नाना, શિયાળો આવે એટલે બોર પાકી જ જાય, ઉનાળો આવે એટલે કેરી પાકી જ જાય, જેઠ મહિનો આવે એટલે જાંબુડા કોણ પકવે? એક કેદીને ન્યાયાધીશ કે મારે તને મૃત્યુ દંડ દેવાનો છે, તને ફાંસીની સજા દેવાની છે, અંતિમ ઈચ્છા બોલ.
હવે ભાદરવા મહિનામાં કેસ હાલે ને કેદી કે કાંઈ વાંધો નહીં સાહેબ, તમારી ઈચ્છા, પણ મારી ઈચ્છા જાંબુડા ખાવાની છે. તો બોલો ન્યાયાધીશ કે જાંબુડા તો જેઠ મહિને પાકે. તો આપણે ક્યાં ઉતાવળ છે, જેઠ મહિને પાકે. सीटी के पद गूगर बाजे वो भी साहेब सुनते हैं. सीटी के पद गूगर बाजे वो भी साहेब सुनते हैं. तीनों कर करम करे बिना, पर बिन करम करे बिना. आनंद रहित सकल रस भोगी. आनंद रहित सकल रस भोगी. રામચરિત માનસ ને અદ્ભુત કથા છે. તુલસી એક એક ચોપાઈઓ મંત્રો છે, ભાગવતના મંત્રો કયો એમ રામચરિત માનસ ને એ વેદની એક એક રૂચાઓ છે. એક એક શબ્દમાં તુલસીએ પ્રાણ પૂર્યા છે. શબ્દો ઉપર કથા કરી શકાય, દિવસો નીકળી જાય એવી એવી ચોપાઈઓ રામચરિત માનસમાં છે. આનંદ રહિત સકલ રસ ભોગી. એને મુખ નથી છતાં એ બધા જ રસોનો આસ્વાદ માણી શકે છે એ બ્રહ્મ. અને બીનું બાની બકતા બળ જોગી. એને વાણી નથી, જીભ નથી, છતાં સંસારનો સૌથી મોટો વક્તા ઈ છે. ઈ બ્રહ્મ, ઈ પરમાત્મા. એને વળી અવતાર લેવાની જરૂર શું? પણ અહીંયા પ્રશ્ન થયો છે એટલે મારે તમને પ્રશ્ન સંભળાવવાનો છે. અત્યારે ઉત્તર નહીં સંભળાવું. હા, અને ઉત્તર સાંભળવો હોય તો આવવાનું ચાલુ રાખવું પડે. આટલા બધા સંસ્થામાં તો ધીરુભાઈ કેમ દઈ દેવાય? આ મોંઘવારીનો સમય. પણ એક વાતની ખાતરી આપું, આજે તો આ ટાઈમ મળે તો આજે જ આપી દો. આજે કદાચ ટાઈમ ન મળે તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. 7 દિવસમાં આ 6 પ્રશ્નના ઉત્તર મારે તમને દેવાના છે. બોલે બંધાવું છું, યાદ રાખજો. પણ સવાલ યાદ રાખજો તો ઉત્તરનો આનંદ આવશે.